હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને પવિત્ર શ્રાવણ માસની અંદર શિવજીની આરાધના કરવા માટે લોકોના ચહેરા ઉપર જ એટલો બધો આનંદ દેખાઈ રહ્યો છે। ભગવાન શિવને જાણે કે પ્રસન્ન કરવા માટે તત્પર હોય દિવસ રાત ભગવાનની શિવની પૂજા કરવા માટે લોકો અત્યારે દરેક શિવાલયોની અંદર ઉમટી રહ્યા છે। અહીં તો અમાસના દિવસથી 100 તહેવારોનો એટલે કે દિવસો ચાલુ થઈ ગયા છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે કઈ શિવલિંગની કેવી રીતે પૂજા કરવી જોઈએ અને કઈ શિવલિંગની શું પૂજા કરવાથી શું ફળની પ્રાપ્તિ થશે, આ સર્વત્ર વાત લઈને આવ્યો છું। મિત્રો, મેં 16 શિવલિંગની પૂજા અને 16 અલગ અલગ પ્રકારના શિવલિંગની પૂજા કેવી રીતે કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે અને કયા શિવલિંગની પૂજાથી કરવાથી શું ફળ મળે છે તેની પર અભિષેક કઈ રીતે કરી શકાય છે, સેવાનો અભિષેક કરવો જોઈએ, આ સર્વત્ર વાત લઈને હું આવ્યો છું। મિત્રો, આથી કરી મારા આ વિડીયોને અવશ્ય આપના મિત્રો અને સ્નેહીજનો સુધી પહોંચાડજો અને આપના દરેક ઘરના જે સભ્યો હોય તેને અવશ્ય આ વિડીયો બતાવજો, જેથી કરી અને તેઓને પણ એટલે કે દેવોના દેવ જે મહાદેવ છે, આપ જાણો છો તેમ કે તરત જ પ્રસન્ન થઈ જાય છે, દરેક ઈચ્છા પૂર્ણ કરી દે છે। અરે રાક્ષસોની ઈચ્છા પણ દેવ મહાદેવે પૂર્ણ કરી હતી। તો આપણે તો એક મનુષ્ય છીએ, આપણે જ્યારે પ્રેમ ભાવથી શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરીએ તો આપણી દરેક ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે। આથી આપણા પરિવારના સભ્યો પણ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે। આથી કરીને આપે તેને પણ આ વિડીયો બતાવજો અને મારા દરેક વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આપે મારી ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનનું બટન દબાવી દેજો। મિત્રો, 16 પ્રકારના શિવલિંગની પૂજા આપ કઈ રીતે કરશો આ વાત લઈને આવ્યો છું। આપ પૂરેપૂરું ધ્યાન દેજો। આપ આ શિવલિંગની પૂજા કરશો અવશ્ય આ પ્રકારનું જ ફળ આપને પ્રાપ્ત થશે। મિત્રો, અત્યારે હું લઈને આવ્યો છું 16 પ્રકારની શિવલિંગ, જેમની અંદર પહેલાં જે શિવલિંગ છે તે સોનાના શિવલિંગ છે। સોનાના શિવલિંગની પૂજા કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। બીજા છે ચાંદીના શિવલિંગ છે। ચાંદીના શિવલિંગની પૂજા કરવાથી આપણા પૂર્વજો પ્રેત યોનિમાં હોય તો ત્યાંથી તેઓને મુક્તિ મળે છે। પોખરાજના શિવલિંગની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે। મોતીના શિવલિંગની પૂજા કરવાથી રોગ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે। નીલમના શિવલિંગની પૂજા કરવાથી માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે। તાંબાના અને હીરાના શિવલિંગની પૂજા કરવાથી દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે। પિત્તળના શિવલિંગની પૂજા કરવાથી ઈચ્છાઓ પૂર્ણ કરી જીવનને પ્રકાશિત બનાવી શકાય છે। કાંસાના શિવલિંગની પૂજા કરવાથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે પદની પ્રાપ્તિ થાય છે। લોખંડના શિવલિંગની પૂજા કરવાથી શત્રુ અને ભયનો વિનાશ થાય છે। ગોળના શિવલિંગની પૂજા કરવાથી અન્નનો ભંડાર ભરાઈ જાય છે અને જીવનની અંદર મીઠાશ વધે છે। વાંસના શિવલિંગની પૂજા કરવાથી વંશની વૃદ્ધિ થાય છે અને શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે। અડદના શિવલિંગની પૂજા કરવાથી પતિ અને પત્ની વચ્ચે સારા સંબંધો વધાય છે। પુરુષ હોય તો તેને પત્નીના સારા ગુણો તેને પ્રાપ્ત થાય છે, તેમજ સારી પત્નીની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રી હોય તો તેને સારા પતિની પ્રાપ્તિ થાય છે। પતિ પત્ની વચ્ચે સારા સંબંધ રહે છે। અહીં માખણના શિવલિંગની કે ઘઉંના લોટની શિવલિંગની પૂજા કરવાથી સર્વ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને એક જીવન કોમલમય બને છે અને શ્રેષ્ઠ પ્રકારે સુંદરતાને પ્રાપ્ત કરે છે। સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। નર્મદેશ્વર ની પૂજા શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં કંકાસ હોય તો દૂર થાય છે। ઘરની અંદર નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય તો તે ઝઘડાઓ દૂર થાય છે અને એકબીજાના મનને લોકો સમજી શકે છે। એટલે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી જે આપણે ગારાના માટીની શિવલિંગની પૂજા કરે છે, મેં ગઈકાલે એક વિડીયો મૂક્યો કે આપણે પાર્થિવ શિવલિંગ કઈ રીતે બનાવવા જોઈએ અને આ શિવલિંગનું પૂજા કઈ રીતે અભિષેક કરવો જોઈએ। એમ પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી પહેલાં અકાળ મૃત્યુ થતું નથી, કોઈ દુર્ઘટના થાય તો તેમાં આપણે સુરક્ષા મળે છે અને આપણામાં જે દુર્ગુણો હોય તે દુર્ગુણોનો પણ વિનાશ થાય છે। અહીં રોગ પ્રતિકારક શક્તિ પણ પ્રાપ્ત થાય છે અને શ્રેષ્ઠ શક્તિની પ્રાપ્ત થાય છે। સુંદર અને સારા વિચારોની પ્રાપ્તિ થાય છે। સારા વિચાર હોય તેના સારું જ જીવન હોય છે, આથી સારા જીવનની પ્રાપ્તિ થઈ શકે છે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી। અહીં મિત્રો, અભિષેકની મેં ગઈકાલે એક વિડીયો બનાવી દીધો છે, છતાં પણ હું અહીં કહી શકું કે આમાંથી આ 16 પ્રકારની જે શિવલિંગ છે એ 16 શિવલિંગ ઉપર આપ જળથી અભિષેક કરી શકો છો, મધથી અભિષેક કરી શકો છો, દૂધથી અભિષેક કરી શકો છો, દહીંથી અભિષેક કરી શકો છો, ઘીથી અભિષેક કરી શકો, અંતર, કેસર, ચંદન, ભાંગ અને સાકરથી પણ અભિષેક કરી શકો છો। સાથે સાથે આપણે મેં કહ્યું એમ કે લીલા નારિયેળ
એટલે કે ત્રોપાના પાણીથી પણ આપ અભિષેક કરી શકો છો, શેરડીના રસથી પણ આપ અભિષેક કરી શકો છો. જે વસ્તુથી આપ અભિષેક કરો તેના જે ગુણ હોય છે એ પ્રકારના ગુણ આપને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. આથી કરી આપે આ 16 પ્રકારની જે શિવલિંગ કીધેલી છે, આ 16 પ્રકારની શિવલિંગને આપે અવશ્ય પૂજા કરવી જોઈએ. આમાંથી કોઈ શક્ય ન હોય તો આપે જેટલી શક્ય બને એટલી શિવલિંગની પૂજા કરવી જોઈએ. અહીં પંચામૃતમાં કાળા તલ, ગંગાજળમાં કાળા તલ અથવા તો શુદ્ધ જલથી શિવલિંગની પૂજા કરવાથી આપની ઈચ્છાઓ દરેક પૂર્ણ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. માટે હું ફરીથી કહી દઉં છું, હમણાં ટૂંક સમય પૂરતો એટલે કે શ્રાવણ માસ ચાલુ છે. શ્રાવણ માસની અંદર મારે ઘણા બધા કાર્યો હોય છે. આથી કરી અને જે લોકોના મેં એટલે કે પ્રશ્ન કુંડળી તેમજ જન્મ કુંડળી લીધેલી છે અને જેનો વેટિંગમાં નામ છે તે લોકોની પણ કુંડળી અવશ્ય બની જશે. પરંતુ હવે ટૂંક સમય પૂરતા જ્યાં સુધી હું ફરીથી કહું નહીં ત્યાં સુધી આપના જન્મ કુંડળી અથવા તો પ્રશ્ન કુંડળી ન મોકલવા માટે નમ્ર વિનંતી છે. આપ સર્વનું ભગવાન ભોલેનાથ કલ્યાણ કરે અને આપ પણ ભોલેનાથની ભક્તિમાં પવિત્ર શ્રાવણ માસમાં મય બની જાઓ અને શિવમય બની અને શિવની અસીમ કૃપા પ્રાપ્ત કરો તેવી શુભકામના સાથે આપનો દિવસ મંગલમય રહે. જય 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 મહાદેવ.